અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. એમાં સૌથી પહેલાં વિકલ્પો. પહેલો વિકલ્પ, નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે એ 0.21/50. બીજું, 5ને 4/3 વડે ભાગતા શું પરિણામ મળે? તો એમાં આવશે એ 15/4. ત્રીજું, 8 રૂપિયા 3 પૈસાને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખાય તો એમાં આવશે 8.03. ચોથું, એક નિયમિત પંચકોણની એક બાજુનું માપ 2.5 સેમી છે તો તેની પરિમિતિ કેટલી થશે? તો એમાં આવશે 12.5 સેમી. પાંચમું, 5 અને 3.1 ગુણાકાર કેટલો થાય? તો એમાં જવાબ આવશે બી 15.5. છઠ્ઠું, 3/7 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 15/98. એમાં જવાબ આવશે બી 5/14. સાતમું, નીચે આકૃતિનો અર્થ કહો તો એમાં આવશે 3 ગુણ્યા 1/4. આઠમું, નીચેનામાંથી આકૃતિમાં દર્શાવેલ અપૂર્ણાંકનો ગુણાકાર કરતાં કઈ આકૃતિ મળે? તો એમાં જવાબ આવશે બી. નવમું, એક રિબનની લંબાઈ 5.1/4 મીટર છે. તેના 3/4 મીટરના કેટલા ટુકડા કરી શકાય? જવાબ આવશે 7. દસમું, 5 કિગ્રા સફરજનમાંથી 4/5 ભાગના સફરજન સોમવારે વપરાય છે. બાકી રહેલ સફરજનમાંથી બીજા દિવસે 1/3 ભાગના સફરજન વપરાય છે. તો હવે કેટલા સફરજન બાકી રહેશે? તો જવાબ આવશે બી સી 2/3. ત્યારબાદ છે ખાલી જગ્યા. પહેલી, જે બે શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાને એકબીજાની ખાલી જગ્યા સંખ્યા કહે છે તો આવશે વ્યસ્ત. બીજું, 48 રૂપિયાના 5/6 બરાબર ખાલી જગ્યા તો કે 40 રૂપિયા. ત્રીજું, 0.4 ખાલી જગ્યા 0.3 બરાબર 0.12 તો કે ગુણ્યા 0.4 ગુણ્યા 0.3 બરાબર 0.12. ચોથું, 4.5 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 0.5 તો કે 9. પાંચમું, 5.4 ભાગ્યા 100 તો કે 0.054. ત્રીજો પ્રશ્ન, ગુણાકાર કરો. એમાં પહેલો, 2.1/3 ગુણ્યા 1.5/4. તો એમાં પહેલાં તો આપણે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો કે 7/3 ગુણ્યા 9/4. ત્યારબાદ 7 છેદ ઉડાડીએ 3 તેરી 9 અને 7 ગુણ્યા 3/4 તો કે 7 તેરી 21/4. એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 5.1/4 થશે. ત્યારબાદ બીજું, 5/14 ગુણ્યા 7/12. છેદ ઉડે છે તો છેદ ઉડાડીએ 7 દુ 14. હવે ઉપર વધશે 5/2 ગુણ્યા 12 તો 5/24 જે શુદ્ધ અપૂર્ણાંકનું ઉદાહરણ છે. ત્યારબાદ ત્રીજું, 4/3 ગુણ્યા 7/2. છેદ ઉડાડીએ તો 2 દુ 4. ઉપર વધશે 2/14/3. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ 4.2/3. ચોથું, 2.4 ગુણ્યા 5 તો કે 24/10 એને ગુણ્યા 5 તો કે 5 દુ 10. 24/2 એટલે કે 12 એનો જવાબ આવશે. ત્યારબાદ પાંચમું, 0.54 ગુણ્યા 2.1 એને 10 તો કે 54/100 ગુણ્યા 21/10
અને બંને 54 ગુણ્યા 21 1134 અને 100 ગુણ્યા 10 1000. એને દશાંશ સંખ્યામાં ફેરવીએ તો 1.134. છઠ્ઠું, 28/10 ગુણ્યા 2/1000. 28 દુ 56 અને 1000 ગુણ્યા 10 10,000. એનું સાદુરૂપ મળશે 0.0056. ચોથો પ્રશ્ન, ભાગાકાર કરો. એમાં પહેલું 18/3/7. હવે અહીંયા 18 ત્યારબાદ ભાગાકારને આપણે ગુણાકારમાં ફેરવીએ તો એની પાછળ જે હશે એ આપણે એનો વ્યસ્ત થઈ જશે. છેદ ઉડાડીએ 6 તેરી 18 અને 6 સત્તાને 42. ત્યારબાદ બીજું 5.1/4 ભાગ્યા 7. અહીંયા 21/4 ભાગ્યા 7. 21/4 એને ગુણ્યા 1/7, 7 તેરી 21 અને 3/4 એનો જવાબ મળે. ત્રીજું 5.2/3 ભાગ્યા 12.3/4. એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો કે 17/3 ભાગ્યા 51/4. એનું સાદુરૂપ આગળ આપીએ તો કે 17/3 ગુણ્યા, અહીંયા ભાગાકાર છે એનું ગુણ્યા 4/51. છેદ ઉડાડીએ તો કે 17 તેરી 51. જવાબ મળશે 4/9. ચોથો દાખલો 3.36 ભાગ્યા 7. તો કે એને આપણે પહેલાં તો ફેરવીએ તો કે 336/100 ભાગ્યા 7. 336/100 ગુણ્યા 1/7. છેદ ઉડાડતા જવાબ મળશે 48/100 અને એને દશાંશ સંખ્યામાં ફેરવીએ તો 0.48. પાંચમું 2.45 ભાગ્યા 1.4. તો કે 245/100 ભાગ્યા 14/10. આગળ સાદુરૂપ આપીએ તો 245/100 ગુણ્યા 10/14. અહીંયા 10 દાણ 100 એટલે 245/10 ગુણ્યા 14. એનો જવાબ મળશે 1.75. છઠ્ઠું 8.2 ભાગ્યા 0.2. 8.2 ને આપણે સાદુરૂપ આપીએ તો 82/10 ભાગ્યા 2/10. તો કે આગળ 82/10 ગુણ્યા 10/2. અહીંયા 10 10 એકા 10 અને 82/2 જવાબ આવશે 41. પાંચમો પ્રશ્ન, માગ્યા મુજબ કરો. તો કે ચોરસ ખેતરની એક બાજુનું માપ 19.5 મીટર છે તો તેની પરિમિતિ શોધો. તો કે ચોરસની પરિમિતિ 4 ગુણ્યા બાજુનું માપ એટલે કે 4 ગુણ્યા 19.5, જેનો જવાબ આવશે 780/10 એટલે કે 78 મીટર. બીજું 15 કિગ્રા બટેટામાંથી 3/5 કિગ્રાના કેટલા ભાગ પાડી શકાય. તો કે 15 ભાગ્યા 3/5, 15 ગુણ્યા 5/3 અને અહીંયા 3 × 5 = 15 અને 5 × 25 ભાગ પાડી શકાય. ત્રીજું, એક બાળક પાસે 20 લખોટી છે, તેમાંથી તેણે ચોથા ભાગની લખોટી એ મિત્રને આપી, બાકીની લખોટીની ત્રીજા ભાગની લખોટી બી મિત્રને આપી, તો તેની પાસે કેટલી લખોટી વધી. તો કે લખોટીની સંખ્યા 20, મિત્ર એને આપેલી લખોટી તો કે 20 ગુણ્યા 1/4 એટલે કે 5. તો હવે બાકી રહેલ લખોટી 20 - 5 એટલે કે 15. હવે મિત્ર બીને આપેલી લખોટી તો કે 15/1/3 એટલે કે 15 ગુણ્યા 1/3 અને એનો આવશે જવાબ 5. તો કે બંને મિત્રને આપ્યા બાદ અંતે વધેલી લખોટી 15 - 5 એટલે કે 10 લખોટી વધી હશે. ચોથું, 53.50 પ્રતિ મીટર લેખે 27.5 મીટર કાપડની કિંમત કેટલી થાય.
તો કે 1 મીટરના 53.50 રૂપિયા. તો 27.5 મીટરના કેટલા? તો કે 27.5 ગુણ્યા 53.50. અને એનો સાદું રૂપ આપીએ તો કે 275 ગુણ્યા 5350 તો કે 14,71,250. અને 100 ગુણ્યા 10 તો કે 1000. એટલે કે દશાંશ સંખ્યામાં ફેરવીએ તો 1471.25 રૂપિયા થાય. પાંચમું, રવિ 1 કલાકમાં 3.1 કિલોમીટર ચાલી શકે છે, તો તેના ઘરથી 10 કિલોમીટર દૂર આવેલી ઓફિસે જતાં તેને કેટલો સમય લાગશે? તો કે 3.1 કિલોમીટર માટે લાગતો સમય 1 કલાક. 10 કિલોમીટર માટે લાગતો સમય ક્વેશ્ચન માર્ક. 10 ભાગ્યા 3.1 એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો કે 10 ભાગ્યા 10 ભાગાકારને ગુણાકારમાં ફેરવીએ તો કે 10 ગુણ્યા 3 દશાંશ. 10 એકા 10 એટલે કે 3 કલાક જેટલો સમય લાગશે. છઠ્ઠું, વર્તુળના છાંયાંકિત ભાગની મદદથી 6/2 શોધો. 6/2 એટલે 6 ગુણ્યા 2/3. 3 દુ 6 છેદ ઉડાડીએ અને 2 દુ 4. સાતમું, 82.1 મીટર લંબાઈવાળા રોડની બાજુમાં જાહેર ગટર લાઈન નાખવામાં આવી રહી હતી. સુપરવાઇઝરે કહ્યું કે મજૂરો એક દિવસમાં 7.5 મીટરનું કામ પૂર્ણ કરી શકે તો આ કાર્ય પૂરું કરવા કેટલો સમય લાગે? તો કે રોડની લંબાઈ 82.1 એટલે કે 165/2 મીટર. 7.5 મીટર પૂરું કરતાં લાગતો સમય 1 દિવસ. તો 165/2 મીટર કામ પૂરું કરતાં લાગતો સમય કેટલો? તો કે 165/2 ભાગ્યા 7.5. તો કે 165/2 ગુણ્યા 10/75. 800 એનું સાદું રૂપ આવશે 825/75 એટલે કે 11 દિવસ જેટલો સમય લાગે. આઠમું, 1 ઇંચ બરાબર 2.54 સેમી થાય તો 26.67 સેમી બરાબર કેટલા ઇંચ થાય? તો કે 1 ઇંચ બરાબર 2.54 સેમી. હવે 26.67 સેમી બરાબર કેટલા ઇંચ? તો કે 26.67 ભાગ્યા 2.54 એને સાદું રૂપ આપીએ તો કે 2667/100 ગુણ્યા 100/254 એટલે કે 10.5 ઇંચ જવાબ મળે. નવમું, 5/129 અને તેના વ્યસ્તનો ગુણાકાર. કોઈપણ સંખ્યા સાથે એના વ્યસ્તનો ગુણાકાર કરીએ એટલે જવાબ મળશે 1. 129 એકા 129 અને 5 એકા 5. 10મું, અમિત 13.75 રૂપિયાના ભાવે 3.5 કિગ્રા બટાટા ખરીદે છે તો તેણે કેટલા રૂપિયા નજીકની પૂર્ણ સંખ્યામાં ચૂકવવા પડશે? તો કે 13.75 રૂપિયાના 3.5 કિગ્રા બટાટા એટલે કે 13.75 ગુણ્યા 3.5 તો કે 13.1375/100 અને 35/10. બંનેનો ગુણાકાર કરીએ તો કે 48,125/1000. જેથી એને દશાંશ સંખ્યામાં ફેરવીએ તો કે 48.125 એટલે તેથી પૂર્ણાંક સંખ્યામાં એને 48 રૂપિયા ચૂકવવા પડે. 11મું, ફૂલોનો એક બગીચો 22.50 મીટર લાંબો છે. શીલાને તેની કિનારીએ 0.25 મીટર લાંબી ઈંટો ગોઠવવી છે તો તેને કેટલી ઈંટો જોઈશે? તો કે બગીચાની લંબાઈ 22.50 મીટર, ઈંટની લંબાઈ 0.25 મીટર. તો કે 0.25 મીટરની એક ઈંટ તો 22.50 મીટરમાં કેટલી ઈંટ જોઈએ? તો તેથી 22.50 ભાગ્યા 0.25 એટલે કે 2250/100 ગુણ્યા 100/25
અને એનું સાદું રૂપ આપીએ. અહીંયા 100 ઉડી જાય તો 2250 ભાગ્યા 25 એટલે કે 90 ઈંટ જોઈએ. 12મું, ધોરણ 7ના વિદ્યાર્થીઓએ ઉજાણી માટે 740.25 રૂપિયા અને ઠંડા પીણા માટે 70 રૂપિયાની ખરીદી કરી. આ ખર્ચને 35 વિદ્યાર્થીઓ વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલા રૂપિયા આવે? તો કે કુલ ખર્ચ કેટલો છે? તો કે 740.25 વત્તા 70 એટલે ટોટલ મળશે 810.25 રૂપિયા. હવે વ્યક્તિ દીઠ આવતો ભાગ 810.25 ભાગ્યા 35 તો કે 81,025 છેદમાં 100 ગુણ્યા 1/35 એટલે કે એનું સાદુરૂપ આવશે 23.15 રૂપિયા એક વ્યક્તિના ભાગે આવશે.